ગઈકાલે રાજ્ય બજેટ રજૂ થયા બાદ આજે 19મી ફેબ્રુઆરીએ રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને ગાંધીનગર સ્થિત સચિવાલય પહોંચ્યા। તેમની સાથે પાર્ટીના કાર્યકરો પણ બેનરો સાથે વિરોધ નોંધાવવા હાજર રહ્યા હતા। બજેટમાં ખેડૂતો અને સામાન્ય વર્ગ માટે પૂરતી જોગવાઈ ન હોવાના આક્ષેપો કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। વિધાનસભા સત્ર ચાલુ રહ્યો હોવા છતાંય બહાર રાજકીય હલચલ જોર પકડી રહ્યું છે। વિધાનસભા બહાર બેનરો સાથે દેખાવ કરતા હેમંત ખવાએ સરકાર પર આંકડાકીય ભેદભાવનો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે રાજ્યમાં 52% વસ્તી ગામડાઓમાં વસે છે, છતાંય તેમને માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે તેની સામે 48% શહેરી વસ્તી માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરીને સરકારે ગામડાઓ સાથે અન્યાય કર્યો છે। આપના મતે આ બજેટ માત્ર ઉદ્યોગપતિ અને શહેરી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે। ગઈકાલે વિધાનસભા ગૃહમાં આદરણીય નાણામંત્રી શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું। આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો। આપ સૌ જોઈ શકો છો કે શહેરોને 33,000 કરોડ રૂપિયાની ફાળવણી, એની સામે ગામડાને માત્ર 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી। ગઈકાલે આદરણીય નાણામંત્રીશ્રીએ વાત કરી કે 48% લોકો શહેરોમાં રહે છે, તો 48%ને 33,000 કરોડ અને 52%ને 14,000 કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે। એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા। ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ। આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ, પરંતુ આપણે કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર 650 કરોડ રૂપિયાની 18,000 ગામડાઓને માત્ર 650 કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી। અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખાલી 650 કરોડની ફાળવણી ખૂબ ઓછી છે। એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં 16,116 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે। શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે, પરંતુ ગામડાના ભોગે, ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એકતરફી ન્યાય છે। તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું। એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે। એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ 4 લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર 16 કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી। એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર 16 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી, જે ખૂબ ઓછી છે। એની સામે ટેક્સટાઇલ ઉદ્યોગને, એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને 2755 કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે। એવી જ રીતે સૌરાષ્ટ્રમાં, ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે, ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર 896 કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી। એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે 2200 કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી। તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે, તો ચેકડેમોની જે ફાળવણી છે એ પણ ખૂબ ઓછી છે। સૌરાષ્ટ્રમાંથી 54 સીટોમાંથી 50 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ 50 પૈકીના 8 જણા મંત્રી છે, ત્યારે કાલે સૌની યોજનાને માત્ર 473 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 11 જિલ્લા આવે છે, 11 જિલ્લાને 473 કરોડની ફાળવણી અને અમદાવાદ એક જિલ્લાને કે જ્યાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે એ એક જિલ્લાને 600 કરોડ રૂપિયાની સિંચાઈની પાણીની કેનાલોનું નેટવર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી। આમ સૌરાષ્ટ્રને, ખેડૂતોને અને ગામડાઓને આ બજેટમાં ખૂબ જ મોટા પાયે અન્યાય થયો છે, જે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે વિધાનસભામાં અને રસ્તા પર પણ કાર્યક્રમો યોજી અને સરકારશ્રીનું ધ્યાન જાય અને આ બજેટમાં કંઈ સુધારો લઈ આવી ખેડૂતને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે એવી માંગ કરી।